નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISF ના 56મા સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સુરક્ષિત ભારતના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી ભરૂચના કારેલીથી નીકળી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે આવી પહોંચતા સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISF ના 56મા સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સુરક્ષિત ભારતના સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ રહી છે. આ રેલી ભરૂચના કારેલીથી નીકળી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે આવી પહોંચતા સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વેળાએ સાયકલિસ્ટો દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ સાયકલિસ્ટોનું સંસ્થાના દ્વારા તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. NCPC ઝનોર દ્વારા પણ સાયકલિસ્ટોનું સન્માન કરાયું હતું. મનોદિવ્યાંગ બાળકોએ સાયકલિસ્ટોનું મનોબળ વધારવા દેશભક્તિ ગીત પર રજૂ થયેલી સાંસ્કૃતિક કૃતિને CISFના સાયકલિસ્ટોએ તાળીઓના ગડગડાટથી ઉમળકાભેર વધાવ્યું હતું. આ વેળાએ સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ દિવ્યાંગ બાળકોની આ સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. ડેપ્યુટી કમાન્ડો રાજેશ કુમારે સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. CISFના સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સુરક્ષિત ભારતના સૂત્ર સાથે યોજાયેલી સાયકલ રેલીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ, વાઇસ પ્રિન્સિપાલ પિયુષ ભટ્ટ, સંસ્થાના સ્ટાફગણ, CISFના વિવિધ કમાન્ડો, સાયકલિસ્ટો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.